બિલાડીને બચાવવા જતા 5 લોકોના મૃત્યુ. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. મહારાષ્ટ્રના નેવાસા તાલુકામાં એક બાયોગેસ પ્લાન્ટના ખાડામાં બિલાડી પડી જતા તેને બચાવવા માટે એક પછી એક 6 જણ ખાડામાં ઉતરતા 5 લોકોના શ્વાસ રૂંધાવાથી મોત. છત્તીસગઢના દુર્ગમમાં ભયાનક અકસ્માત, એક બસ ખીણમાં ખાબકતા 12 લોકોના મોત. હિપેટાઇટિસ ઇન્ફેક્શનથી વિશ્વભરમાં દરરોજ 3500 લોકોના મૃત્યુ થતા હોવાનું WHOની ચેતવણી. ઈસરોની ચંદ્રયાન 3ની ટીમને અમેરિકાનો અવકાશ ક્ષેત્રનો સૌથી મોટો એવોર્ડ મળ્યો. 36 વર્ષનો નોવાક જોકોવિચ સૌથી મોટી ઉંમરનો નંબર 1 ખેલાડી બન્યો. કંડલા ગ્રીન હાઇડ્રોજનનું હબ બનશે. રિલાયન્સ સહિત 4 કંપની રૂપિયા 1 લાખ કરોડ રોકશે. એરિક ગાર્સીટ બાદ વધુ એક અમેરિકન સાંસદે કર્યા ભારતના વખાણ. મોદી ભારતનો ચહેરો. અમેરિકન સાંસદે ગણાવી ભારતની સિદ્ધિઓ. ચીનમાં ન તો લોકશાહી છે, ન તો કાયદાકીય વિશ્વાસ છે. અફઘાનિસ્તાનમાં હિન્દુઓ અને શીખોની જમીન પરત કરશે તાલિબાન. કેનેડામાં ધોળા દિવસે ગોળીબારમાં ભારતીય મૂળના બિલ્ડર સહિત 2 લોકોની હત્યા. સિમોન હેરિસ 37 વર્ષની વયે આયર્લેન્ડના નવા વડાપ્રધાન બન્યા. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.